गुजरात के वडोदरा में पशुपालकों का गुस्सा अब सड़क पर उतर आया है। पिछले 15 दिनों से हजारों लीटर दूध खराब होने के बावजूद समाधान नहीं मिलने से नाराज करीब 400 पशुपालक दूध लेकर मामलतदार कार्यालय पहुंचे। वडोदरा के डेसर में पशुपालकों की परेशानी लगातार बढ़ती जा रही है। पिछले 15 दिनों से दूध नहीं लेने से हजारों लीटर दूध खराब हो रहा है, जिससे पशुपालकों को भारी आर्थिक नुकसान उठाना पड़ रहा है। इसी समस्या को लेकर आज तालुका स्वागत ऑनलाइन कार्यक्रम में चर्चा होनी थी, लेकिन देर रात अचानक कार्यक्रम स्थगित कर दिया गया। प्रशासन के इस फैसले से नाराज करीब 400 पशुपालक दूध लेकर रैली के रूप में डेसर मामलतदार कार्यालय पहुंच गए। आज अमे डेसर सेवा सदन अंदर तालुका स्वागत कार्यक्रम अंदर अमने बोलावेला अने तालुका स्वागत कार्यक्रम आज अमे 300 થી 400 पशुपालकों हालनी अंदर अमे आटલું બધું एम अंदर तमारुं पोतानुं जे दूध अमरुं 15 દિવસથી બંધ છે તેથી અમે આવેલા છે અને અમને આજે અહીંથી એવી જાણ સાંભળવા મળી કે આજે તાલુકા સ્વાગત કાર્યક્રમ બંધ રાખવામાં આવેલ છે। તો માજલપુર વિધાનસભાની અંદર ત્યાં આગળ આચારસંહિતા છે, તો અમારે 15 દિવસથી અમારું दूध રખડે છે, તો અમારે ડેસર તાલુકાની અંદર કઈ આચારસંહિતા લાગે છે કે આજે તાલુકા स्वागत कार्यक्रम बंद राखेलो छे। इन पशुपालकों का कहना है कि सरकार उनकी समस्याएं सुनने को तैयार नहीं है। जब तक उनकी मांगों का समाधान नहीं होगा तब तक वे मामलतदार कार्यालय में ही डटे रहेंगे। पशुपालकों ने एवो जवाब मळ्यो एमडी द्वारा के तमे मारा सभासदो नथी, हूँ तमने केवी रीतना तमारे एवुं करूं, तो तमे एक वणी एवुं बी कहो छो के तमे कई दूध भरी बी ना सको। હવે તમારી વારે તમારી જોડે જે પશુપાલકો જાય છે તો એવું કહે છે કે તમે મારા પશુપાલકો, તો તમે હું કરવા તમે નક્કી કરો છો કે તમે કઈ નહીં ભરી શકો, તો તમે કહી દો ને, તો બધા ભરશે જ અહીં આગળ। વસ્તુ એક જ છે કે આજે 8 વર્ષથી કોઈ પ્રશ્ન આવ્યો નહીં, આવ્યો આ મહિનાની અંદર જ આવ્યો, કેમ આવ્યો એનું કોઈ ધ્યાન દોર્યું? આજે 8 વર્ષથી ભરતેલા 8 વર્ષથી 1400 લીટર दूध ખેડા જિલ્લાની અંદર અમૂલ ડેરીમાં જતેલું ત્યાં સુધી કોઈને ના દેખાયું। ધારાસભ્યને એક કોલથી જો ચાલુ થઈ શકતું હોય, આજે ધારાસભ્ય બી કહે છે કે બરોડા ડેરીની અંદર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, તો તમે ભ્રષ્ટાચાર પહેલા નાબૂદ કરો। આજે જેટલી બી આપણી ડેસર તાલુકાની અંદર જેટલી બી ડેરીઓ આપેલી છે એની અંદર જોવો તમે પ્રમુખ મંત્રીની કેટલા વર્ષે ચૂંટણી થાય છે, નહીં ચૂંટણી કરતા એ લોકો, 5-5 વર્ષની અવધિ હોય, નહીં કરતા ચૂંટણી, કેમ? એમને માવો ખાવો છે। આ કોઈ એના માટેની ફેડરેશનનો નિયમ નહીં, આ અહીંના ડેરીના મંત્રીઓ અને પ્રમુખોનું છે। આ બધું આ જે ચાલ ચલક છે ને એ અહીંના મંત્રીઓ અને પ્રમુખનું છે, એમનો માવો બંધ થઈ ગયો છે હવે। કેમ કે આ બધા ત્યાં ભરતા થઈ જાય 1400 લીટર दूध। તો પહેલા તો તમે તમારું પોતાનું વેક્ટર હાચવો, પછી અમારું હાચવવાની પ્રયત્ન કરો। સર, માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી આચાર સંહિતા અન્વયે જુલાઈ માસમાં યોજાનાર તાલુકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ મોકૂફ રાખવાનું જણાવેલું છે, જેના કારણે આજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો નથી। આજ તાલુકા સ્વાગત કાર્યક્રમ જ નથી, એટલે એ બાબતે હું અને આ નીતિ વિષયક છે, એટલે જિલ્લા રજિસ્ટ્રાર સાહેબની સાથે ચર્ચા કર્યા અનુસાર કે આ નીતિ વિષયક નિર્ણય છે અને એ બાબતનું નક્કી કરવાનું કામ ઉપલી કચેરીનું છે।